ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે કેપેસિટર અવરોધ માટે પાવરના પ્રશ્નો લીધા. એમાં ખાસ કરીને પ્રશ્નો બલ્બના વધારે આવતા હોય છે અને એ બલ્બના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા, અને ઘણીવાર એવા પ્રશ્નો બનાવેલા હોય તો આપણે એમાં મિસગાઈડ થઈ જઈએ, બરાબર, કે આનો જવાબ આવો આવે, કારણ કે સમાન પાવર આપી દીધો હોય, સમાન વોલ્ટેજ આપી દીધો હોય તો ઘણીવાર ભૂલ થઈ જાય છે, બરાબર. ચાલો, હજી એક પ્રશ્ન બહુ જ ફેમસ છે. આમ તો બે એના પ્રશ્ન બને છે, તમે કદાચ વાંચ્યો હોય કોઈ જગ્યાએ. તો એમાં પ્રશ્ન એવો હોય છે કે એક ઇલેક્ટ્રિક કીટલી છે. ઇલેક્ટ્રિક કીટલીમાં શું હોય છે કે એની અંદર વાયર, હીટિંગ કોઇલ હોય છે. તો ઇલેક્ટ્રિક કીટલીને તમે સ્વિચ ચાલુ કરો એટલે અંદરની હીટિંગ કોઇલ ચાલુ થાય અને એ હીટ એનર્જી, ઉષ્મા ઉર્જા આપવા લાગે. એની અંદર કેપેસિટી અમુક હોય. કીટલીનો ઉપયોગ શું હોય? ચા બનાવવા કે કોફી બનાવવા માટે. તો એની અંદર પાણી કે દૂધ આપણે ઉકાળવાનું હોય. તો આપણે પાણીની વાત કરીએ તો એમ કહે છે કે અમુક જથ્થાનું પાણી, એટલે કીટલીની જેટલી ક્ષમતા છે એટલી જથ્થાનું પાણી ઉકાળવા માટે એને અમુક ટાઈમ લાગે છે. હવે કીટલી બે સ્પીડમાં કામ કરે છે, કે તમારે બહુ ઝડપથી પાણી ઉકાળવું હોય તો તમારે બીજી સ્વિચ ચાલુ કરવાની, એટલે ઝડપથી. એમાં બીજી એક કોઇલ છે, બરાબર. તો તમને જવાબ એમ આપે છે, પ્રશ્નની અંદર એવું કીધું છે કે સમજો કે એક કોઇલ ચાલુ કરો અથવા તો એક સ્વિચ ચાલુ કરો તો અંદરનું પાણી 10 મિનિટમાં ઉકળી જાય છે, અને બીજી સ્વિચ ચાલુ કરો તો અંદરનું પાણી 5 મિનિટમાં ઉકળી જાય છે, બરાબર. તો સવાલ આમ તો બે ટાઈપના, તમે કદાચ એક જ સવાલ જોયો હોય કે એક ત્રીજી એ ત્યાંમાં સ્વિચ હોઈ શકે. એ શું કે બંને કોઇલને સમાંતરમાં જોડેલી હોય, બરાબર. બંનેને એકસાથે ચાલુ કરો તો પાણી ઉકળતા કેટલો સમય લાગશે. તો કીટલીનો રેઝિસ્ટન્સ આમાં કેવો હોય છે? સમાન છે. પછી આમાં સમાંતરમાં જોડવાની વાત કરી છે, બરાબર. સમાંતર, જ્યારે બંને કોઇલને સમાંતરમાં જોડો ત્યારે એ પાણી કેટલા ટાઈમમાં ઉકળે. તો સમાંતર હોય ત્યારે એની અંદર વોલ્ટેજ અચળ હોય છે. એટલે હું કોઇલનો પાવર જો લઈશ તો પાવર બરાબર V² ભાગ્યા R, બરાબર. એટલે પહેલી કીટલીનો અવરોધ જો લઈએ તો V² ભાગ્યા P આવું થશે. અવરોધ આવો થશે. તો પહેલી કીટલીનો અવરોધ આટલો થશે, V²/P1, અને બીજી કોઇલનો અવરોધ, કીટલીની પણ કોઇલનો અવરોધ આટલો થશે, P2, બરાબર. આવું થશે. હવે આપણે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતા હોય એ ઉષ્મા ઉર્જા કોની ઉપર આધાર રાખે? તો કે I² ગુણ્યા R અથવા તો V²/R, બરાબર. તો પાણીને ઉકાળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કેટલી છે? સમાન જ છે, બરાબર. એટલે જો પહેલા માટે લખીએ તો શું લખશો તમે? R1 લખશો, અને બીજા માટે શું લખશો તમે? V²/R2 આવી રીતે લખશો, બરાબર. H એટલે અહીંયા T પણ આવશે ને, આમ થશે, બરાબર. તો આની માટે T1 લખશો, પહેલા માટે R1 T1 અને બીજા માટે R2 T2, આવી રીતે તમે લખશો. ઓકે, હવે આ અવરોધની વાત કરી. અવરોધ કેલ્ક્યુલેટ કરવાનો હોય તો કંઈક આવું થાય. અને જો ઉષ્મા ઉર્જા પ્રમાણે વાત કરીએ તો આ પહેલી કીટલી માટે, પહેલી કોઇલ માટે છે, અને આ બીજી કોઇલ માટે છે. ઓકે, હવે આપણે આમ લખી શકાય. તેથી T ચલે છે, આમ તો 1/R લેવું છે, અથવા તો T ચલે છે R લખી નાખો ને, T ચલે છે R, બરાબર. ઓકે, તો સમાંતર જોડાણ કર્યું હોય ત્યારે વોલ્ટેજ સમાન છે, એટલે સમતુલ્ય અવરોધ આવી રીતે લખી શકાય, બરાબર. તો આના આધારે શું લખી શકશો તમે? કે R બરાબર K T1 પ્લસ R2 બરાબર K T2, અને R બરાબર K ઇન્ટુ T લખી શકાય. સમજ પડી? તો અહીંયા તમને જે ટાઈમ મળે છે, આખું હું કેલ્ક્યુલેશન નથી કરતો, પણ T બરાબર T1 T2 બાય T1 પ્લસ T2 આટલો ટાઈમ મળે. એમાં આ કિંમતો મૂકી દો. 10 અને 5 છે, એટલે 10/3 જવાબ આવવો જોઈએ ને, તો 10/3 જવાબ એટલે
3.33 મિનિટમાં એ પાણી ઉકળી જશે. ચાલો હવે બીજો સવાલ ઘણીવાર આવો હોય કે શ્રેણીમાં એને જોડીએ છીએ, બરાબર. બંને કોઇલને શ્રેણીમાં જોડીએ તો પાણી ઉકળતા કેટલો સમય લાગે. તો અહીંથી જ હું શરૂ કરું કે આર શ્રેણીમાં અવરોધ શું થાય, R1 પ્લસ R2 થાય, અને R1ની જગ્યાએ શું લખું, KT1 પ્લસ KT2. અહીંયા શું લખીશ, KT. તેથી T બરાબર T1 પ્લસ T2. એનો મતલબ શું થયો કે 10 વત્તા 5 15 મિનિટમાં એ પાણી ઉકળે. બોલો, આ કેલ્ક્યુલેશન ખબર પડી? એટલે આમ જોવા જઈએ તો બે કોઇલ તમે રાખ્યો ને તો તમે 4 જુદી જુદી સ્પીડવાળી એની કેપેસિટી બનાવી શકો કે પાણી ખૂબ તમારે થોડોક સમય હોય તો 15 મિનિટમાં પાણી ઉકળે એવું ગોઠવવું છે તો બંનેને શ્રેણીમાં એવી કંઈક સ્વિચ બનાવી દો કે બંને શ્રેણીમાં જોડાઈ જાય તો 15 મિનિટમાં ઉકળશે. પછી ધારો કે 10 મિનિટમાં ઉકાળવું છે તો ખાલી પહેલી કોઇલ જ જોડો. પછી ધારો કે 5 મિનિટમાં ઉકળી જાય એવું કંઈક ગોઠવવું છે, ખાલી બીજી કોઇલ જ જોડો. અને પછી ધારો કે એનાથી ઓછા સમયમાં પાણી ઉકળી જાય તો બંનેને સમાંતરમાં જોડો. તો આ દાખલો મેં સમાંતરવાળો જોયેલો છે, પણ શ્રેણીમાં આવું જ કરી શકાય. શ્રેણીમાં સમય વધારે લાગે, ટૂંકમાં બીજું કંઈ નથી, બરાબર. તો આ દાખલો ખૂબ જ પ્રખ્યાત દાખલો છે અને તમે આ એકવાર જોઈ લેજો, બરાબર. કેટલો સમય લાગે છે એ રીતે કરવાનું. સમાંતરમાં હા આ રીતે છે. ઓકે, ચાલો હવે આગળ લઈએ. આજે હું લખાવું છું એ તમે નોટ બનાવતા જજો, નોટમાં લખતા જજો, બરાબર. ત્યારબાદ હા એક ખૂબ અગત્યની બાબત આવે છે કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર અને એફિશિયન્સી. હવે એ બે વસ્તુ આપણે સમજીએ કે શું છે. જો બેટરી છે, એક અવરોધ જોડેલો છે, બરાબર. અને બેટરીનો આંતરિક અવરોધ R છે, અહીંયા કેપિટલ R, અહીંયા V, બરાબર. આવું કંઈક છે. તો આને મહત્તમ પાવર ક્યારે મળશે એ જોવાનું. અને બીજું છે એફિશિયન્સી અથવા તો કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા પહેલાં લખું, કાર્યક્ષમતા અથવા તો એફિશિયન્સી બરાબર P આઉટ. આઉટ એટલે બહાર કેટલો પાવર જાય છે અને ઇન એટલે કેટલો પાવર તમે આપો છો. અને મહત્તમ પાવર ટ્રાન્સફર થવો એટલે કે અહીંથી અહીંયા પાવર કેટલો ક્યારે ટ્રાન્સફર થાય છે એ લઈએ. હું એક્ઝામ્પલ લેતો જાઉં એટલે એક્ઝામ્પલના સ્વરૂપમાં સમજાવીશ ને તો ખબર પડશે તમને. આની કિંમત આપણે 10 લઈ લઈએ, આની કિંમત 2 લઈ લઈએ, આની કિંમત 0.5 લઈ લઈએ, બરાબર. સમજ પડી? ચાલો હવે પહેલાં તો સમજીએ કે આમાં પ્રવાહ કેટલો પસાર થશે. આનો પ્રવાહ કેટલો છે તો કે I બરાબર 10/2.5 થશે. 2 વત્તા 0.5 એટલે 4 એમ્પિયર પ્રવાહ પસાર થશે. પછી અવરોધનો પાવર અથવા તો એને આપણે આઉટપુટ પાવર કહીએ છીએ. તો અવરોધનો પાવર કેટલો થશે I² ગુણ્યા R, એટલે I એટલે 16, 4 નો વર્ગ 16 ગુણ્યા R એટલે 0.5 એટલે 8 વોટ અવરોધનો પાવર થશે, બરાબર. પછી બેટરીએ કેટલો પાવર આપ્યો, બરાબર. તો પાવર ઓફ બેટરી, તો એને શું કહેશો V ગુણ્યા I એટલે લખશો. V કેટલું છે 10 ગુણ્યા I એટલે 4 એટલે 40 બેટરીનો થયો, બરાબર. આવી રીતે થશે. એટલે ઓકે, હા એટલે 8 થશે, બરાબર છે. ઓકે, તો અહીંયા ઈટા એટલે આને શું કહેશો આઉટપુટ પાવર. આઉટપુટ એટલે આને કેટલો પાવર મળ્યો અને આને ઇનપુટ પાવર કહેશું. આઉટપુટ પાવર એટલે 8/40 કેટલો થયો કાર્યક્ષમતા 1/5, 8×5 = 40 એટલે 100 ગુણો એટલે લગભગ કેટલી થઈ 20% આની કાર્યક્ષમતા થઈ.
પણ સમજો પાવર કેટલો એને મળ્યો 8 મળ્યો. હા, એ ધ્યાન રાખજો તમે. ચાલો બીજા કેસમાં હું આકૃતિ બીજી જ દોરીએ. અહીંયા 2 ઓહમ કરી નાખું, અહીંયા 10 અને અહીંયા 2. બરાબર, આની જગ્યાએ મેં 2 કરી નાખ્યો. ફરીથી કેલ્ક્યુલેશન કરો. આઈ કેટલી થાય છે? આઈ કેટલું થાય છે? તો કે 10/4 એટલે 2.5 એમ્પિયર. પછી પાવર આઉટપુટ કેટલો થાય? આઉટપુટ એટલે આનો પાવર કેટલો થાય? તો કે 2.5 વર્ગ એટલે 5/2 છે ને, એટલે 25/4 થયો. બરાબર, 25/4 ગુણ્યા અવરોધ એટલે 2 એટલે 25/2 12.5 વોટ. એટલે અવરોધમાં 12.5 વોટ ગયો. ઇનપુટ એટલે બેટરીનો ગણવાનો. બેટરીમાં V ગુણ્યા આઈ, તો V છે 10 ગુણ્યા આઈ એટલે અઢી એટલે મેં કીધું 5/2. બરાબર, એટલે આ 25 વોટ ઇનપુટ. પછી એફિશિયન્સી કેટલી થઈ? કાર્યક્ષમતા, તો કે 12.5 ભાગ્યા 25 એટલે 1/2 એટલે 0.5 એટલે કે લગભગ 50% કાર્યક્ષમતા થઈ. બરાબર, ઓકે, સમજાણ? હજી એક ત્રીજું એક્ઝામ્પલ લઈ લઈ. એમાં 10, 2 ને આને કંઈક ગણી શકાય ને એવું કંઈક કિંમત રાખીએ, એટલે 3 રાખીએ. ચલો, તો પ્રવાહ કેટલો થશે? જુઓ, 10/5 એટલે 2 એમ્પિયર પ્રવાહ થાય. પી આઉટ કેટલું થાય? તો કે I² એટલે 4 ગુણ્યા અવરોધ એટલે 3, 4 તેરી 12. બરાબર, આવું થશે. સોરી, 12 વોટ. પી ઇન કેટલું થશે? તો 10 ગુણ્યા 2 એટલે 20 વોટ. ઓકે, અને એફિશિયન્સી કાર્યક્ષમતા કેટલી થશે? તો કે 12/20 એટલે લગભગ 60% એફિશિયન્સી. હવે હું તમને ખાલી એ સમજાવવા માંગુ છું કે તમે જુઓ શું થયું. હું બહારનો અવરોધ આના કરતાં ઓછો રાખું તો મને બહારના અવરોધમાં 8 વોટ જ મળે છે પાવર. આના જેટલો જ બહારનો અવરોધ રાખું તો મને 12.5 વોટ મળે છે. અને આના કરતાં વધારી દઉં તો મને 12 વોટ મળે છે. એનો મતલબ એમ કે હું બહાર એક બેટરીની સાથે મારો બલ્બ જ્યારે જોડું છું ત્યારે એ બલ્બને બેટરી સમાન પાવર નથી આપતી દર વખતે. એ બેટરીની અંદરનો અવરોધ કેટલો છે એના આધારે બલ્બને પાવર મળશે. એટલે યાદ રાખજો, તમે એવું નથી બનતું કે એક દાતા છે, બરાબર, તો એ દાતા ગમે તેટલું દાન કરી શકે. દાતા એટલે બેટરી. અને કોઈ દાન માગવા આવે છે, બરાબર, એ જેટલું દાન માગશે એના કરતાં દાતાની ક્ષમતા વધારે હોય તો એવું નહીં બને કે દાતા એ માગે એટલું બધું દાન આપી દેશે. બરાબર, ઇટ ડિપેન્ડ્સ કે દાતાના ઘરમાં કોઈ માણસ એવો છે કે જે કેટલું દાન મળશે એને અફેક્ટ કરે છે. મારી વાત સમજાણી કે નહીં? આ વાત છે ને બહુ, કારણ કે ઘણા લોકોને આ વસ્તુની સમજ હોતી નથી. ફરીથી એક એક્ઝામ્પલ આપું કે એક ડોનર છે, બરાબર, બહુ રીચ માણસ છે અને એ દાન આપે છે, બરાબર, અને આ એક પુઅર પર્સન છે, ગરીબ માણસ છે, એની પાસે દાન લેવા જાય છે. હવે આ એમ કહે છે કે મને 50,000 રૂપિયાનું દાન આપો. દાતાની ક્ષમતા છે તો આ આપવાની ક્ષમતા હોવા છતાંય 50,000નું દાન ન પણ આપે, કારણ કે એના ઘરમાં એક કોઈ કન્સલ્ટન્ટ એટલે એવું કોઈ સલાહ આપનાર માણસ છે. આ સલાહ આપનાર માણસ આને જે કહેશે એટલું દાન આપશે. એટલે 50,000 માગ્યું હશે તો ધારો કે એને 12,000 રૂપિયાનું દાન આપ્યું, તો આવું બનતું હોય. બરાબર, હવે આ કોણ છે?
તો કે આંતરિક અવરોધ. આ કોણ છે? તો કે બેટરી. અને આ કોણ છે? તો કે બહારનો અવરોધ. સમજી લેજો આ. બરાબર. તો આને શું કહેવાય? મેક્સિમમ એનર્જી ટ્રાન્સફર. એટલે મહત્તમ ઉર્જા ક્યારે ટ્રાન્સફર થાય? તો ત્યારે ટ્રાન્સફર થશે જ્યારે આ અને આની કિંમત બે કેવી હશે? સમાન હશે. ત્યારે મહત્તમ ઉર્જા ટ્રાન્સફર થશે. બરાબર. તો આ યાદ રાખજો. તમને લખવું હોય તો લખી લો એક પોઈન્ટ કે બેટરી સાથે જોડેલા અવરોધ પર બેટરીમાંથી આવતી મહત્તમ ઉર્જા ત્યારે જ મળે. બેટરીમાંથી આવતી મહત્તમ ઉર્જા ત્યારે જ મળે જ્યારે બેટરીનો અને બહારના અવરોધનું મૂલ્ય, બેટરીનો આંતરિક અવરોધ અને બહારના અવરોધનું મૂલ્ય સમાન હોય. બેટરીનો આંતરિક અવરોધ અને બહારના અવરોધનું મૂલ્ય સમાન હોય. આને મેક્સિમમ પાવર થિયરમ કહેવાય, ટ્રાન્સફર થિયરમ કહેવાય. પણ એક બીજી બાબતે જુઓ, તમને કાર્યક્ષમતા 20%, 50% અને 60%. એનો અર્થ શું થયો? કે બેટરી ઉર્જા આપવાની કાર્યક્ષમતા એની વધે છે દર વખતે. બરાબર. હવે હું એક બીજી રીતે સમજાવું કે મહત્તમ આને દાન ક્યારે મળે છે? જ્યારે આ બેની કિંમત વધારે હોય ત્યારે. પણ ત્યારે એક બીજી વસ્તુ બને છે કે આની ક્ષમતા ઘટી જાય છે. જુઓ તમે, જો આ 40ની ક્ષમતા હતી, પછી 25ની થઈ અને 20ની થઈ. બરાબર. તો એનો મતલબ શું થયો? કે મહત્તમ જ્યારે ટ્રાન્સફર થયું હોય ત્યારે એની ક્ષમતા વધારે હોય છે, બાકીના બે વખતે એની ક્ષમતા ઘટી જાય છે. જો પહેલામાં વધારે હોય છે ક્ષમતા, પણ આપી નથી શકતો. આમાં મધ્યમ હોય છે, અને વધારે જ્યારે હોય ત્યારે એની ક્ષમતા ઘટી ગઈ હોય છે. બરાબર. ઓકે. એટલે કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા દર વખતે વધે છે, કારણ કે જેમ જેમ બહારનો અવરોધ વધે એમ બેટરીની કેપેસિટી અથવા તો દાન કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે. બરાબર. ઓકે. તો આલેખ એકવાર પૂછેલો છે કે બે આલેખો દોરીએ. એક તો કયો? એફિશિયન્સી, કાર્યક્ષમતા વિરુદ્ધ અવરોધનો આલેખ દોરીએ, અને એક તો પાવર વિરુદ્ધ અવરોધનો આલેખ દોરીએ. તો મહત્તમ પાવર અવરોધને ક્યારે મળે છે? તો કે મહત્તમ પાવર અવરોધને આવી રીતે મળે છે. ક્યારે મળે છે? આની કિંમત જ્યારે સ્મોલ r જેટલી થાય ત્યારે મહત્તમ એને પાવર મળે છે. પણ એફિશિયન્સી એની શરૂઆતમાં ઓછી હોય છે, પણ એફિશિયન્સી એની વધ્યા જ કરે છે, કાર્યક્ષમતા વધ્યા જ કરે છે. જ્યારે આદર્શ રીતે આરની કિંમત કેટલી લઈ લેશો? અનંત લઈ લેશો. ત્યારે જુઓ તમે, આરની કિંમત અહીંયા અનંત લઈ લઉં તો આઈની કિંમત શું થઈ જાય છે? 0 થઈ જાય છે. પી આઉટ કેટલું થઈ જાય? 0 થઈ જાય. પી ઇન 0 થશે. કાર્યક્ષમતા 0/0 આવું થશે. એટલે આને અનંતે ગણી શકો અને 0 પણ ગણી શકો. એટલે ત્યારની કાર્યક્ષમતા એની મેક્સિમમ થશે. એટલે આ એક તમે આલેખ નોંધી લેજો કે બહાર જોડેલા અવરોધ ઉપર પાવરના મૂલ્યનો ફેરફાર આ રીતનો હશે અને કાર્યક્ષમતાનો ફેરફાર આ રીતનો હશે. મારા ખ્યાલથી મેં જે અત્યારે સમજાવ્યું એ હવે ક્લિયર થઈ ગયું હશે કે અવરોધને અથવા તો બલ્બને મળતો પાવર કયા સંજોગોમાં બદલાય, અને ટકાવારી તો વધતી જ હોય છે. જેમ જેમ અવરોધ વધશે એમ કાર્યક્ષમતા એટલે એની ટકાવારી વધ્યા કરશે. જ્યારે આમાં એક પીક પોઈન્ટ આવશે. બરાબર. ચાલો. હા. ઓકે. હવે મારા ખ્યાલથી આમ તો જૂલ અસરવાળી વાત આપણે આગળ થઈ ગઈ છે, એટલે લેવાની જરૂર નથી. ખાલી હું તમને ઉપકરણો, કારણ કે આપણે ઉપકરણો ચોપડીમાં તો આપ્યા છે, અમુક કયા કયા ઉપકરણો આપેલા છે. એક ગેલ્વેનોમીટર છે, આપણી ટેક્સ્ટ બુકમાં છે,
ગુજરાત બોર્ડ એનસીઆરટી બુકમાં છે ગેલ્વેનોમીટર છે, વોલ્ટમીટર છે, બરાબર. પણ એ બધા ઉપકરણોમાં કંઈક ને કંઈક પ્રશ્નો આવતા હોય છે, એટલે ઝડપથી એ પણ ડિસ્કશન કરી લઈએ આપણે. ઓકે, જોવો જોઈએ. measuring devices. Measuring devices. બરાબર. એમાં આપણી લેબોરેટરીમાં જે મોટા ભાગે ઉપકરણો ઉપયોગ કરીએ છીએ એ જ ઉપકરણોની વાત આવે છે. અમુક ઉપકરણો આપણી ટેક્સ્ટબુકમાં છે, અમુક નથી. તો આપણે જે નથી એની વાત પણ કરવાની આવશે. બસ એટલું લેશું આપણે, બરાબર. એક તો જો આરબી બોક્સમાં આવા શબ્દો આવે છે, એટલે આના લગતા પ્રશ્નો કદાચ ન હોય પણ આવા શબ્દો હોય કે એક આરબી બોક્સ અથવા તો રેઝિસ્ટન્સ બોક્સમાં શું હોય છે, આવી રીતે બોક્સ હોય, પછી એમાં જુદા જુદા અવરોધો તમે આમ કાઢી શકો છો, બરાબર. એટલે જ્યારે પણ એમ તમને પૂછે આમાં બે બિંદુ વચ્ચે તમારે જોડાણ કરવાનું હોય. જ્યારે તમને એમ પૂછે કે તમે 22 ઓહમનો અવરોધ કાઢો, તો એની અંદર એવા નોબ્સ હોય છે, જેમ કે એકમાં 1 ઓહમ હોય, 2 ઓહમ હોય, પછી 3 હોય, બરાબર. પછી 4 નહીં, સીધા 5 હોય, 10 હોય, બરાબર. તો 25 કાઢવાનો હોય. પછી અહીંયા ધારો કે 20 હોય, 20 ન હોય તો પણ 50 હોઈ શકે. અહીંયા 50, 20ના 2 હશે, 20ના 2, 50, એવી રીતે. તો 22 કાઢવું હોય તો એક આ અવરોધ કાઢો અને એક આ અવરોધ કાઢી નાખો, બરાબર. તો આ રેઝિસ્ટન્સ બોક્સની વાત થઈ. એવી જ રીતે એક આવે છે રિહોસ્ટેટ, એવું લખેલું હોય. શું? રિહોસ્ટેટ, બરાબર. રિહોસ્ટેટનો સિમ્બોલ આવો છે. રિહોસ્ટેટ એટલે એકચ્યુઅલી કેવો છે? ચલ અવરોધ છે, બરાબર. ચલ અવરોધ છે રિહોસ્ટેટ, એટલે ચલ અવરોધ. એમાં આ બે છે એને ફિક્સ્ડ ટર્મિનલ કહેવાય. ફિક્સ્ડ એટલે આ બદલાતા નથી, અને આને વેરિયેબલ કહેવાય. વેરિયેબલ એટલે જે તીરની નિશાનીવાળો હોય એને વેરિયેબલ કહેવાય. ઘણીવાર રિહોસ્ટેટને આવી રીતે દોરેલો હોય છે, બરાબર. આ રીતે પણ દોરેલો હોય છે. હવે રિહોસ્ટેટ કેવો છે એ જોવાની જરૂર, કારણ કે આ વખતે તમે કદાચ 11th સ્ટાન્ડર્ડમાં જોયો હોય તમારી લેબોરેટરીમાં, તો બાકી આ વખતે કોવિડને લીધે લેબોરેટરીમાં ગયા જ નહીં હોય તમે, એટલે રિહોસ્ટેટ કદાચ જોયું ન હોય. પણ રિહોસ્ટેટ આ ટાઈપનું છે કે એની ઉપર વાયર વીંટાળેલા છે આ રીતે, બરાબર. એક અહીંયા જોડેલું છે, એક અહીંયા જોડેલું છે. પછી બીજો એક નોબ એની ઉપર આવી રીતે સંપર્કમાં રહીને ફરતો હોય છે, બરાબર. એને સરકાવી શકો છો તમે આ રીતે, બરાબર. આ વાહક છે આખું, એટલે એક અહીંયા પાછું ટર્મિનલ હોય છે. એટલે આને તમે આમ સરકાવો તો અહીંથી પ્રવાહ આમ પસાર થઈને આમ જતો રહે, બરાબર. એટલે આ વાયરની લંબાઈ વધઘટ થાય એ પ્રમાણે તમે પ્રવાહમાં વધઘટ જોઈ શકો. ઓકે, એ આપણી માટે અગત્યનું નથી. પણ હવે આને સમજીએ. મારે પ્રવાહ બદલાવો હોય, પ્રવાહ બદલી શકાય તેમ જોડાણ કરવું, બરાબર. તો મારે બેટરીમાં રિહોસ્ટેટ કેમ જોડવાનો? મારે પ્રવાહ બદલવો છે એનો. અહીંયા એક એમીટર જોડેલું છે, બરાબર, કે એમીટરમાં મને પ્રવાહ જુદો જુદો મળે. તો વાત બહુ સરળ છે કે પ્રવાહ બદલાય તો તમારે એનો અવરોધ જ બદલવાનો છે. પ્રવાહ બદલાય એ રીતે અવરોધની કિંમત બદલવાની છે. તો અવરોધ બદલવા માટે રિહોસ્ટેટને તમે આમ જોડી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ આ અવરોધ ફિક્સ થઈ ગયો, એટલે અવરોધ બદલવો છે તો તમે આમ જોડો રિહોસ્ટેટને, સમજાયું? આ છેડો ખુલ્લો રાખો. હવે તમે આને ફેરફાર કરશો એટલે એનો આ બે બિંદુ વચ્ચેનો અવરોધ બદલાશે. અંતર ઘટશે તો અવરોધ ઘટશે એટલે પ્રવાહ વધશે, અને આ છેડાને આ બાજુ સરકાવશો તો અંતર વધશે તો પ્રવાહ વધશે. ધારો કે આવી આકૃતિ દોરીને એવું કીધું છે કે કઈ બાજુ જવાથી પ્રવાહ વધે, ડાબે કે જમણે.
કઈ બાજુ જવાથી પ્રવાહ વધશે, ડાબી બાજુ કે જમણી બાજુ, એવું તમને પૂછ્યું છે. તો તમે શું કહી શકશો? પ્રવાહ વધારવા માટે આ અંતર આ બાજુ જવું, આ અવરોધ ઓછો થવો જોઈએ, તો ડાબી બાજુ જવાથી પ્રવાહ વધશે, જમણી બાજુ જવાથી પ્રવાહ ઘટશે. ઓકે, તો આ એક વાત થઈ. હવે તમને એમ કહે છે કે વી બદલી શકાય તેનું જોડાણ કરવું છે, બરાબર. તો વી માટે શું કરવાનું? જો વોલ્ટેજ આ તો ન બદલાય, એટલે હવે મારો વોલ્ટમીટર અહીંયા ક્યાંક જોડવાનો છે. મારે જોડાણ આમાં ક્યાંક કરવું છે, આ બોક્સમાં. કોનું જોડાણ કરવું છે મારે? રિવોસ્ટેટ. ચાલો, આ જોડાણ કરવું છે. આ બોક્સમાં મારે રિવોસ્ટેટ મૂકવાનું, આ વોલ્ટેજ મારે બદલવાનો છે. અહીંયા મારે બોક્સમાં જ મૂકવાનું હતું, એટલે કેમ જોડવાનું થાય? તો હવે તમે વિચારો કે વોલ્ટેજ કયા બે છેડા વચ્ચે લો છો? તો કે ત્યાં અવરોધ હોવો જોઈએ, એટલે અવરોધ ગુણ્યા આર. એટલે એક વાત તો અવરોધ ગુણ્યા આર, એક અવરોધ મૂકીશું, બરાબર. એટલે અહીંયા હું અવરોધ મૂકીશ. સમજ પડી ગઈ? અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ બદલાવવો જોઈએ. પછી પ્રવાહ, બરાબર. તો હવે શું કરશો કે પ્રવાહ તમારે કોની ઉપર ડિપેન્ડ કરે? તો પ્રવાહ એટલે આ વી, આને વી ડેશ કહી, આ વી ભાગ્યા પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ આર ડેશ ગુણ્યા આર. હા, હવે તમને ખબર પડી ગઈ કે આ વી અચળ છે. પછી આ તમે બદલી શકો કાં તો, અને કાં તો આ બદલી શકો. પણ એકમાં વધારો થતો હોય, બીજામાં વધારો થતો હોય, તો એ કંઈ કામનું નથી. એટલે તમે એક કામ કરો છો કે આને શું કરી નાખો છો? સોરી, આને ચલ કરી નાખો અને આને અચળ કરી નાખો, બરાબર. સમજીએ આપણે કેવી રીતે. જો હું હવે કોને અચળ કરવો છે? આર ડેશ, એટલે આની સાથે જોડાયેલો કુલ અવરોધ અચળ કરવો છે. તો હું પહેલાં તો આને થોડી વાર માટે છોડી નાખીશ, એટલે આ અવરોધને આર ડેશ લખી નાખીશ, આ અવરોધને આર ડેશ લખી નાખીશ, બરાબર. વીના છેદમાં આર ડેશ અચળ થઈ ગયો. પછી જેના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવાનો છે એ અવરોધ બદલવાનો. તો આ જેના બે છેડા વચ્ચે, એટલે હવે અહીંયા નહીં લગાડવું, હવે હું શું લગાડીશ? અહીંયા લગાડીશ. એટલે આના બે છેડા વચ્ચે અવરોધ માપવાનો છે, એટલે આને સરકાવીશ, એટલે વોલ્ટેજ બદલાઈ જશે. સમજ પડી? જો ફરીથી સમજાવું કે તમને એવું કીધું છે કે વી બદલી શકાય તેવું જોડાણ રિવોસ્ટેટથી કરવું છે. તો પહેલાં તો બોક્સમાં મેં મૂકી દીધું. પછી ત્યાં અવરોધના બે છેડા વચ્ચે જ વોલ્ટેજ માપવાનો હોય, એટલે આ બોક્સમાં કંઈક અવરોધ તો હોવો જોઈએ, એટલે મેં પહેલાં વી ગુણ્યા આર કરી નાખ્યું. પછી આઈ એટલે શું? તો કે આનો પ્રવાહ તો આના અવરોધ ઉપર આધાર રાખશે. એટલે ધારી લો કે આ બોક્સમાં અવરોધ કેટલો છે? આર ડેશ છે. બેને મેં જાણી જોઈને જુદા જુદા લખ્યા, બરાબર. હવે હું શું કરવા માગું છું કે આ બાબત અચળ રાખવા માગું છું. એટલે બેટરી સાથે હું ફિક્સ અવરોધ જોડવા માગું છું. એટલે બેટરી સાથે મેં આમ ફિક્સ જોડી નાખ્યા. કયા બે છેડા જોડી નાખ્યા? ફિક્સ, બરાબર. અને આને બદલવા માગું છું, એટલે વોલ્ટમીટરને હું અવરોધ બદલાતો હોય એના બે છેડા વચ્ચે જોડીશ. એટલે એક તો અહીંયા જોડી નાખ્યું અને બીજા ચલ છેડા સાથે જોડી નાખ્યું. તો યાદ રાખજો, જ્યારે વોલ્ટેજ બદલવો હોય ત્યારે બેટરી સાથે એના બે ફિક્સ છેડા આવે, અને વોલ્ટમીટર કે જેના બે છેડા, હવે સમજી શકો કે આ બે છેડા ઉપર તમને બદલાતો વોલ્ટેજ મળશે, આ બે છેડા વચ્ચે તમને બદલાતો વોલ્ટેજ મળશે, અને ફેરવશો એ રીતે. સમજ પડી? ઘણી વાર આ નોલેજ સ્ટુડન્ટ્સને નથી હોતું, એટલે જેવા પ્રશ્નો આવે છે ત્યારે મુશ્કેલીઓ થાય છે. એટલે એવી મુશ્કેલી ન પડે એ માટે મેં તમને આ જે મેઝરિંગ ડિવાઇસ જે છે એની આપણે ડિસ્કશન કરી, બરાબર. હજી આપણે મેઝરિંગ ડિવાઇસમાં ઘણું બધું નાની મોટી વસ્તુ લેવાની છે, બરાબર. ચાલો, એમીટર વોલ્ટમીટર સીધું જ લઈ લઈએ. હવે આમ તો તમારી બુકમાં છે એટલે હું એને છે ને હવે
ડિટેલમાં વાત નથી કરતો, ડિસ્કશન નથી કરતો, પણ એના સૂત્રો આપણે લઈએ. જો પહેલા તો તમને ખબર છે કે ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટરમાં શું હોય છે તો કે અંદર કોઇલ હોય છે. એની અંદર જો તમે પ્રવાહ દાખલ કરો તો એનું ડિફ્લેક્શન થાય. ડિફ્લેક્શન એટલે આવર્તન થાય. તો એ કોની ઉપર આધાર રાખે છે? પ્રવાહ ઉપર આધાર રાખે છે. અને એ અચળાંક એ તમને ખબર છે 4π વાળો, બરાબર. તો પ્રવાહ જેમ બદલાશે એમ ગેલ્વેનોમીટરની સોય, ધારો કે ગેલ્વેનોમીટરની સોય અહીંયા હતી, પ્રવાહ વધશે તો ગેલ્વેનોમીટરની સોય અહીંયા જાય, હજુ વધશે તો અહીંયા જશે, આમ સોય આ સ્કેલ ઉપર આમ ખસે. એટલે એ પ્રિન્સિપલ છે ગેલ્વેનોમીટરનો. તો ગેલ્વેનોમીટરને આપોઆપ પ્રવાહ માપક તરીકે વાપરી શકાય, બરાબર. કારણ શું છે? તમે પ્રવાહનું મૂલ્ય કંઈક ફિક્સ કહી દો કે ભાઈ ગેલ્વેનોમીટરમાં અત્યારે હું 1 એમ્પિયર પ્રવાહ પસાર કરું તો ગેલ્વેનોમીટરમાં 15નું આવર્તન આવે છે. તો જ્યાં 15નું આવર્તન આવતું હોય ત્યાં તમે શું લખી નાખો? 15ને કેન્સલ કરીને 1 એમ્પિયર લખી નાખો, એટલે આ એમીટર થઈ. પણ તમને એ ખબર છે કે એમાં આવતી થોડીક મુશ્કેલીઓ હોય છે, બરાબર. એ મુશ્કેલીઓ આપણે ડિટેલમાં લેવી નથી. શું આવે છે? ગેલ્વેનોમીટરને જ્યારે પ્રવાહ માપક તરીકે, એટલે કે એમીટર કે માઇક્રો એમીટર, આપણે સાચું પ્રવાહ કોણ માપે તો તમે એમ કહો એમીટર. સાચું એ જવાબ નથી, પ્રવાહ માપક. સાચો જવાબ શું છે? કરંટ મેઝરિંગ ડિવાઇસ, બરાબર. એમીટર એટલે પ્રવાહ એમ્પિયરમાં માપે એ વસ્તુને એમીટર કહેવાય, બરાબર. માઇક્રો એમીટર એટલે પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં માપે એ વસ્તુને માઇક્રો એમીટર કહેવાય. એટલે સાચો પ્રવાહ માપક શબ્દ છે, એમીટર સાચો શબ્દ નથી. એ મીટ એટલે આમ તમે લખો છો ગુજરાતીમાં આમ એ મીટર. હવે મીટર એટલે માપક. એ એટલે શું? તો એ એટલે કેપિટલ એ. કેપિટલ એ એટલે એમ્પિયર. યાદ રાખજો, એ મીટર એ નામ નથી, પણ એ એટલે એમ્પિયર માપક, બરાબર, એવું નામ છે. આ ઠીક છે, ઘણા બધાને ખબર નથી હોતી આવી. માઇક્રો એમીટર એવું બોલાય, બરાબર. ઘણીવાર એમ હોય તમારે લેબમાં કે એવી રીતે તમારે માઇક્રો એમીટરનો ઉપયોગ થતો હોય તો તમે એમ શું કહો કે સર એમીટર આપજો ને, પણ માઇક્રો એમીટરના રેન્જનું આપજો, માઇક્રો એમ્પિયરના રેન્જનું આપો. એ શબ્દ જ ખોટો, એ તમે જે બોલ્યા એ જ ખોટું છે. એમીટર આપજો ને એમ ન કહેવાય, માઇક્રો એમીટર આપજો એવું કહેવાય, બરાબર. સારું, ઠીક છે. ચાલો એમીટરની વાત કરીએ. એમીટર એટલે પ્રવાહ માપક છે. પ્રવાહ માપક જે છે એ ગેલ્વેનોમીટર તરીકે સીધું જ વાપરી શકાય, પણ એમાં મુશ્કેલી એક એ આવે છે. કઈ મુશ્કેલી છે? કે એ બહુ સંવેદનશીલ છે, એટલે કે ખૂબ જ ઓછા પ્રવાહ માપવા માટે પણ બનાવેલું છે. એટલે જ્યારે મોટો પ્રવાહ માપવાનો થાય ત્યારે એને નુકસાન થઈ શકે છે. આવું બધું લખો છો ને તમે, નુકસાન થઈ શકે છે, બળી જાય, બરાબર. એનો પોતાનો અવરોધ હોય છે, એ પાછો પરિપથમાં આવી જાય. આવી બધી મુશ્કેલીઓ છે, પણ હું એ ડિસ્કશન ડિટેલમાં નથી લેતો. અને એટલે તમે શું કરો છો એ તમને ચોપડીમાં આપેલું છે કે જ્યારે ગેલ્વેનોમીટરને એમીટર તરીકે માપવાનું હોય, ઉપયોગ કરવાનો હોય, એટલે ગેલ્વેનોમીટર અહીંયા સીધું લગાડતા નથી. એની જગ્યાએ શું લગાડીએ છીએ? ગેલ્વેનોમીટર સાથે એક નાનો અવરોધ લગાડીએ છીએ. એ નાના અવરોધને શું કહેવાય છે? શન્ટ કહેવાય છે, બરાબર. એટલે શન્ટનો યુઝ કરીને ગેલ્વેનોમીટરનો તમે ઉપયોગ એમીટર તરીકે કરી શકો. યાદ રાખજો, શન્ટની જરૂર નથી હોતી. આમ ગેલ્વેનોમીટરનો યુઝ સીધો જ પ્રવાહ માપક તરીકે તમે કરી શકો, બરાબર. એટલે આવું તમે બાંધી નહીં રાખતા મગજમાં કે શન્ટ લગાવો તો જ ગેલ્વેનોમીટરનો યુઝ પ્રવાહ માપક તરીકે કરી શકાય. શન્ટ વગરે કરી શકાય, પણ મુશ્કેલીઓ આવી આવે છે. કઈ? કે વધારે પ્રવાહ હોય ત્યારે બળી જાય છે, પોતાનો અવરોધ પણ એમાં દાખલ થઈ જાય છે. આવી મુશ્કેલીઓ છે, એટલે આપણે એની સાથે એક અવરોધ જોડવો પડે છે. આ અવરોધ જો બદલાય તો એમીટર
અથવા તો પ્રવાહ માપકની ક્ષમતા બદલી શકાય. પ્રવાહ માપકની ક્ષમતા બદલાય. બરાબર. જો તમે એ અવરોધ બદલશો, કયો અવરોધ? જે શંટનો અવરોધ છે, તો એમાં પ્રવાહ માપકની ક્ષમતા બદલાતી હોય છે. ચાલો હવે આખું ડિટેલમાં નથી લેતો, બરાબર. એને હું એક સૂત્ર દ્વારા જ સમજાવી દઉં. તો એક તમને જો ખબર હોય તો કે શંટનું આવું લખેલું છે, તમને બુકમાં કદાચ તમને સર સમજાવતા હોય, બરાબર. તો આ રીતે કદાચ સમજાવ્યું હોય, I - Ig, બરાબર. પહેલી વાત એ સમજો કે Ig એ શું છે? Ig ગેલ્વેનોમીટરમાં પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ. ટૂંકમાં ગેલ્વેનોમીટરમાંથી તમે મેક્સિમમ કેટલો પ્રવાહ પસાર કરી શકો? Ig જેટલો પ્રવાહ પસાર કરી શકાય, બરાબર. એને Ig લખીએ છીએ આપણે ગેલ્વેનોમીટરના અને એ નક્કી કરી શકાય. ગેલ્વેનોમીટર આપણે જ્યારે તમને સપ્લાય થાય ત્યારે એમાં લખેલું જ હોય કે આમાં Igની કિંમત આટલી છે. એક સૂત્ર આ છે, પણ આને જો તમે સમજી શકો એવું સૂત્રમાં આ સૂત્ર બરાબર નથી, બરાબર. એની જગ્યાએ, કારણ કે તમને એમ આ એટલે શું? તમારે જે રેન્જનું એમીટર બનાવવું હોય, જે રેન્જ અથવા તો ક્ષમતાનું એમીટર બનાવવું હોય એની કિંમત છે I, બરાબર. Ig એટલે મેં કીધું એ ગેલ્વેનોમીટરમાંથી મહત્તમ પસાર કરી શકાતો પ્રવાહ, એ ફિક્સ હોય. તો આને આમ તો સાદું રૂપ આપી શકાય, પણ હું સીધું જ લખી નાખું I બરાબર Ig into 1 + G/S, સોરી S/G. એક મિનિટ. G/S જ આવશે, બરાબર છે. ઓકે, આ સૂત્રને યાદ રાખો, આને ન યાદ રાખતા, બરાબર. હવે શું કામ? તો તમે વિચારો કે ગેલ્વેનોમીટરમાં મહત્તમ પ્રવાહ તમે ધારો કે 1 માઇક્રોએમ્પિયર પસાર કરી શકો અથવા 10 માઇક્રોએમ્પિયર પસાર કરી શકો છો ગેલ્વેનોમીટરમાં, અને તમારે એક એવું એમીટર બનાવવું છે કે જે 1 એમ્પિયર સુધી માપી શકે, બરાબર. તો I કેટલું છે? 1 એમ્પિયર સુધી માપી શકે એવું તમારે એમીટર બનાવવું છે. તો આ વધારે ઉપયોગી રહેશે, બરાબર. કારણ જુઓ તમે કે Ig કેટલું છે? 10. એમાંથી 1 એમ્પિયર બનાવવું એટલે કેટલા? 1, 2, 3, 4, 5, 6 માઇક્રો એમ્પિયર, બરાબર. 1 એમ્પિયર એટલે કેટલા માઇક્રો એમ્પિયર? તો કે 10 લાખ માઇક્રો એમ્પિયર. તો 10 તો છે, એટલે 10^5. આનો જવાબ શું આવવો જોઈએ? આનો જવાબ શું આવવો જોઈએ? 1 + G/S બરાબર 10^5, એટલે 1, 2, 3, 4, 5 આવું આવવું જોઈએ. તો G/S લગભગ કેટલો આવવો જોઈએ? 1 લાખ આવી રીતે આવવું જોઈએ. તો એસની કિંમત કેટલી આવી જોઈએ? તો કે G/1 લાખ. સમજ પડી? તો જ્યારે ખૂબ મોટો તફાવત હોય, I અને Ig વચ્ચે ખૂબ મોટો તફાવત હોય, ત્યારે સમજી લેવાનું કે જેટલા ગણો પ્રવાહ મારે વધારવો છે એટલા ભાગનો અવરોધ કરવાનો થશે. બહુ સરળ વસ્તુ, એ આનાથી નહીં ખબર પડે, બરાબર. એટલે ફરીથી હું એકવાર કહું છું કે તમારે આ બે વચ્ચેનો તફાવત ખૂબ મોટો હોય, જેમ કે મેં કીધું એમ 10 માઇક્રોએમ્પિયર ને આ 1 એમ્પિયર બનાવવો છે, તો ત્યારે સમજ પડી કે બહુ મોટો, એટલે સમજો કે આની સરખામણીમાં આને સરવાળામાં અવગણી શકાય એવું હોય. તો હું એમ કહું કે તમને 1 એમ્પિયર પ્રવાહ તો આપી દીધો છે ને ઉપર લઈ જાઓ, ચાલો 10 માઇક્રો એમ્પિયર બીજા લઈ જાઓ, તમે શું કહેશો? 10 માઇક્રો એમ્પિયર 1ની સામે શું એની પેલી છે કેપેસિટી? જવા દો, એ 10 માઇક્રો એમ્પિયર નથી જોતો, બરાબર. તમે એમ કહી દો ને. એટલે
એવું જ્યારે હોય ત્યારે તમે આના કરતાં જેટલા ગણો પ્રવાહ વધારવા માપવા માગતા હોય એટલામાં ભાગનો અવરોધ કરો તો કામ થઈ જાય, બરાબર. પણ ધારો કે તમે એમ કહો છો કે આ 10 માઇક્રો એમ્પિયર છે અને એની સરખામણીમાં હું ધારો કે 1 મિલી એમ્પિયર બનાવવા માગું છું, તો પછી વાત થોડીક જુદી થશે. 1 + G/S, બરાબર. 10ની જગ્યાએ આને 100 ગણી નાખો, બરાબર. ઓકે, 1 + G એટલે 100 માઇક્રો એમ્પિયરમાંથી કેટલા 1 મિલી એમ્પિયર એટલે કેટલી કિંમત રાખવાની છે? 10 ગણી વધારવાની છે. જુઓ તમે, 10 ગણી. તો G/Sની કિંમત 9 થાય. તેથી S બરાબર G/9 આવું થશે. સમજ પડી? એટલે જો હવે એક બીજી વસ્તુ સમજી લો, મેં આમાં શું કીધું, આ બેની IG ને I ની સરખામણીમાં અવગણી શકાય એવું હોય તો જેટલા ગણો પ્રવાહ કરવાનો હોય એટલામાં ભાગનો અવરોધ કરવો. આ લખજો, IG ની સરખામણીમાં IG ને અવગણી શકાય એવો હોય તો જેટલા ગણો પ્રવાહ માપવાનો હોય એટલામાં ભાગનો અવરોધ કરવો. ગેલ્વેનોમીટરના અવરોધનો એટલો ભાગ કરવો. ગેલ્વેનોમીટરનો અવરોધ ધારો કે 100 આપ્યો હોય તો 100 ભાગ્યા એટલો કરવો. એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ એટલામાં ભાગનો કરવો. અને જો એ બંને અવગણી શકાય એવું ન હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો કરવો? તો કે જેટલા ગણું કરવાનું હોય એમાંથી 1 બાદ કરવાનું. જેટલા ગણું કરવાનું હોય એમાંથી 1 બાદ કરવાનું. એટલે ધારો કે આના કરતાં 45 ગણું હોય તો G/44 આવે. સમજ પડી? આ મેં તમને બહુ સરળ વસ્તુ સમજાવી કે જેટલામાં ગણું કરવાનું હોય, બરાબર, એ જો આંકડો અવગણી શકાય એવો હોય, અને તમે એવું ન લખો તોય વાંધો નહીં. શું લખશો? n-1 લખજો, બરાબર. n- ધારો કે n 10 લાખ આવ્યું તો 10 લાખમાંથી 1 તમે બાદ કરો તો કંઈ કિંમત રહેતી નથી. ક્લિયર? ઓકે, તો આ મેં સમજાવ્યું શેની માટે તમને? ગેલ્વેનોમીટરમાંથી એમીટર કેવી રીતે બનાવાય એ. હવે એક બીજી વસ્તુ આના આધારે જ સમજવું. એટલે આ યાદ રાખવું હોય તો બોર્ડ માટે બરાબર છે, બાકી આ યાદ રાખજો તમે, બરાબર. ઓકે, હવે ઘણીવાર તમને પ્રશ્નો એવા આવે છે, આપણા સૂત્રો જુઓ ટેક્સ્ટબુકના બહુ કામ નથી આવતા, તમારે તોય થિયરીમાં જ ઉતરવું પડે છે, બરાબર. તો પ્રશ્નો કેવા આવે છે કે જ્યારે તમે ગેલ્વેનોમીટરને સીધું જ એમીટર તરીકે વાપરો તો એમાં માપનમાં આવતી ત્રુટિ શોધો, બરાબર. એક અવરોધ આપેલો છે તો એનું હું સૂત્ર ફટાફટ તમને કરાવી દઉં. VR, પ્રવાહ કેટલો માપવાનો છે? I બરાબર V/R પ્રવાહ માપવાનો છે, બરાબર. પણ જ્યારે તમે ગેલ્વેનોમીટરને સીધો જ એમીટર તરીકે વાપરો છો ત્યારે એનો અવરોધ આવી જાય છે G જેટલો, ત્યારે એનો પ્રવાહ બદલાઈ જાય છે I'. એટલે I' બરાબર V/R + G આવું થઈ જાય છે, બરાબર. V/R + G. G અથવા આને A લખો. તમે ચોપડીમાં પેલી બુકમાં A લખેલું છે તો A લખો. A એટલે એમીટરનો અવરોધ. તો આને આપણે I' કહેશું. તો પ્રવાહ કયો વધારે છે? આ વધારે છે, આ ઓછો છે. એટલે ∆I બરાબર I - I' = V/R. એક કામ કરીએ આપણે, પ્રવાહમાં માપનમાં આવતી ત્રુટિ એટલે આમ કરી નાખો, કરેક્ટ. એને પર્સન્ટેજમાં લેશું એટલે V/R + A/V/R આવું કરી શકાય, બરાબર. ચાલો, V તો બધામાંથી નીકળી જશે. R + A - R એટલે A/R + A અને /1/R એટલે આ R નીકળી જશે, બરાબર. ઓકે, તો A/R + A, બરાબર. તો ટકાવારીમાં ત્રુટિ, પ્રવાહ માપનમાં ટકાવારીમાં ત્રુટિનું આ સૂત્ર યાદ રાખજો તમે.
શું યાદ રાખશો? આમ તો જો તમે એ કાઢી નાખશો ને, એને છેદમાં મૂકી દો એટલે 1/a એટલે 1 r/a આમ લખી નાખો. r એટલે જે અવરોધ હોય એની જગ્યાએ g લખવું હોય તો g લખજો ગુણ્યા 100. બરાબર. કેટલી ત્રુટી આવશે? તો કે સમજો આની કિંમત 100 છે, તમારા ગેલ્વેનોમીટરમાં કિંમત કેટલી છે? એનો અવરોધ 50 છે. તો ત્રુટી કેટલી આવશે? તો કે 1/1 પ્લસ જો r ના છેદમાં g એટલે 100/50 ઇન્ટુ 100 એટલે આ કેટલું થશે? 1/3 ઇન્ટુ 100 કેટલું આવશે? 33% જેટલી ત્રુટી આવશે. આમ ગણવાનું. બરાબર. હું શું કહું છું, આવા પ્રશ્નો આવેલા છે ભૂતકાળમાં, એટલે દર વખતે આવું આખું ગણવા કરતાં એક બહુ સરળ વસ્તુ તમે સમજી જાઓ કે પ્રવાહ માપનમાં કેટલી ત્રુટી આવશે. તો ગણો 1/1 પ્લસ r/g 1/આ લખી નાખજો મુદ્દા તરીકે કે જ્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ સીધો જ પ્રવાહ માપક તરીકે કરવામાં આવે અથવા તો એમીટરનો ઉપયોગ પ્રવાહ માપક તરીકે કરવામાં આવે તો પ્રવાહના સાચા માપનમાં ત્રુટી કેટલી આવશે ટકાવારીમાં? તો એનું સૂત્ર 1/1 પ્લસ r એટલે પરિપથ આખાનો અવરોધ ગેલ્વેનોમીટર સિવાય ભાગ્યા ગેલ્વેનોમીટર અથવા એમીટરનો અવરોધ. એના આધારે તમને માપનમાં આવતી ત્રુટી મળી જશે. આટલું રાખશું હવે આજે. બરાબર. હજુ આપણે પ્રવાહના થોડાક દાખલાઓ છે, પોટેન્શિયોમીટર મારે સમજાવવાનું છે, એ અગત્યનું છે, એ આવતા લેક્ચરમાં લેશું. ઓકે, થેન્ક યુ.